નમસ્કાર દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું। રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સનું અમદાવાદ ખાતે આયોજન। રાજ્યના 4 પોલીસ કમિશનર 9 આઈજી અધિકારીઓ કોન્ફરન્સમાં હાજર રહ્યા। રાજ્યમાં ક્રાઇમ અને પોલીસને લગતી વિવિધ બાબતોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી। રાજ્યના ક્રાઇમ રેટમાં ઘટાડો નોંધાયો છે। હજુ તેમાં સફળ કામગીરી માટે આયોજન કરાયું। ડીજીપી દ્વારા કહેવામાં આવ્યું, તેમને ઉમેર્યું કે વિશેષ કરીને પોલીસ અને આમ લોકો વચ્ચે સંબંધ મજબૂત થાય, પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તે દિશામાં કાર્યવાહી કરાશે। હવેથી દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાશે। સાયબર સુરક્ષા મોટું ચેલેન્જ, તેને લઈને વિશેષ કામગીરી કરવામાં આવશે। મહિલા અને સાયબર સુરક્ષાને લઈને વિશેષ સમીક્ષા થઈ। સાયબર ક્રાઇમને લઈને ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશને આઈટી એક્સપર્ટની નિમણૂક કરાશે। સાયબર ક્રાઇમના વધી રહેલા કેસને લઈને મહત્વનો નિર્ણય, આઈટી એક્સપર્ટની જગ્યા આવનારા સમયમાં ભરાશે, તેમ ડીજીપી દ્વારા કહેવામાં આવ્યું। પોલીસની ચુસ્ત કામગીરીને લઈને રાજ્યમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો। રાજ્યમાં નાર્કોટિક્સ પણ મોટું ચેલેન્જ અને તેને લઈને પણ વિસ્તૃત ચર્ચા આ કોન્ફરન્સમાં કરવામાં આવી। ડીજીપી દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બને તેના માટે જિલ્લાના પોલીસ વડા વાર્ષિક તપાસ માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જશે। ત્યાં 3 થી 4 દિવસ રોકાશે। સ્થાનિક પોલીસ તથા લોકો સાથે પોલીસ વડા ચર્ચા કરશે, જેથી પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બનશે, તેમ ડીજીપી દ્વારા માહિતી આપવામાં આવી। ક્રાઇમ રેટમાં જે સિરિયસ ક્રાઇમ્સ છે, મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર, પ્રોપર્ટી ઓફેન્સીસમાં ડકોઇટી, લૂંટ, એ તમામમાં ઘટાડો જોવા મળ્યો છે। મેં વાત કરી કે વધારે મહત્વપૂર્ણ આપણા માટે એ છે કે પોલીસ અને લોકોની વચ્ચેનું સંબંધ અને સંકલ્પ એ ખૂબ મહત્વપૂર્ણ છે। પણ એની સાથે સાથે હું એમ માનું છું કે આપણે જે પ્રજાલક્ષી અભિગમથી કાર્યવાહી કરીએ, કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ કરીએ અને એ જે પ્રોગ્રામ્સ વધુ અસરકારક થાય, વધુ પરિણામલક્ષી થાય, તો એના કારણે પણ ગુનાઓમાં ઘટાડા જોવા મળે છે। હું આપણે દાખલો આપું છું। હવે દરેક જિલ્લાના પોલીસ અધિક્ષક એટલે એસપી એમને એમના કાર્યક્ષેત્રના દરેક પોલીસ સ્ટેશનનું વાર્ષિક તપાસણી કરવાની હોય છે। છેલ્લા કેટલાક સમયથી દરેક જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓ પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શનમાં જાય એટલે 3 થી 4 દિવસ એમની વાર્ષિક તપાસણી થાય અને એ 3 થી 4 દિવસ એ ત્યાં રોકાય, એ રાત ત્યાં રોકાય, નાઇટ હોલ્ટ ત્યાં જ કરે છે। એટલે પોલીસ સ્ટેશનની કામગીરી કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતામાં વધારો થાય છે, પોલીસ સ્ટેશનની ફંક્શનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે। પોલીસ સ્ટેશન આપણે જાણીએ છીએ કે પોલીસ ફંક્શનિંગનો સૌથી બેસિક યુનિટ એ પોલીસ સ્ટેશન છે। લોકોની અવર જવર, લોકોની જે કંઈ સંબંધો છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનો સાથે છે। એટલે પોલીસ સ્ટેશનની કામગીરી વધુ અસરકારક બને, વધુ પરિણામલક્ષી બને, એના માટે વાર્ષિક તપાસણી કરવામાં આવે। સિનિયર અધિકારી ત્યાં જાય, 3-4 દિવસ ત્યાં રોકાય, પોલીસના અધિકારીઓ કર્મચારીઓને મળે, સ્થાનિક લોકોને મળે, સ્થાનિક આગેવાનોને મળે। દાખલા તરીકે મેં આપને વાત કરી 3 વાત તમારી 3 અમારે, એમાં પણ ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન, દરેક ચોકી, દરેક આઉટપોસ્ટમાં દર 2 મહિને સ્થાનિક આગેવાનો સાથે એક મિટિંગ રાખવાની અને એ મિટિંગમાં સ્થાનિક લોકોની શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી એ અંગે ચર્ચા કરવામાં આવે। એટલે આ પ્રકારના કામગીરી કરવાથી પણ ગુનાઓમાં ઘટાડો થાય છે। અરજીની બાબત હોય, અરજીની તપાસ હોય, એ પણ ત્વરિત થાય, કોઈ પણ અરજી બિનજરૂરી પેન્ડિંગ ન રહી જાય, લોકોની સંતોષ
પોલીસની કામગીરી પ્રત્યે થાય. આપણે મેં વાત કરી તેરા તુજકો અર્પણ, અથવા ખૂબ મોટી સંખ્યામાં સાયબર ફ્રોડના જે બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ થયેલા હતા એ બેંક એકાઉન્ટ્સ અનફ્રીઝ કરવામાં, જે વિથહોલ્ડ કરેલા અમાઉન્ટ હતા સાયબર ફ્રોડના એ વિક્ટિમ્સને પાછા આપવામાં આવે. ખૂબ મોટી સંખ્યા, મારી પાસે અત્યારે આંકડો નથી, પણ દરેક જિલ્લામાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે અને સાયબર ફ્રોડના વિક્ટિમ્સને એમના પૈસા પરત મળી રહ્યા છે. કરોડોની સંખ્યા, કરોડો રૂપિયા પેન્ડિંગ જે હતી અકાઉન્ટ્સમાં એ લોકોને પાછા આપવામાં આવ્યું છે. એટલે આ પ્રકારની કામગીરીથી આપણે પોલીસ અને પ્રજા વચ્ચેની, પોલીસ અને લોકો સાથેની સંબંધ સાથે એ સુધારવામાં અને એમાં પછી ગુનાઓને પણ અટકાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનર્સ અને 9 રેન્જ વડાઓની ક્રાઇમ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવી હતી અને એ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની લગતી અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી થઈ છે એ અંગે ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું. ખાસ કરીને ક્રાઇમની બાબતમાં જોઈએ તો આજની ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક અધિકારીઓ જે લોકો હાજર હતા પોતાના કાર્યક્ષેત્રમાં ક્રાઇમના જે આંકડાકીય માહિતી છે તે અંગેનું એક પ્રેઝન્ટેશન દરેક અધિકારી તરફથી રજૂ કરવામાં આવ્યું અને ક્રાઇમ રેટનો ઘટાડો કેમ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી. આ કોન્ફરન્સ દરમિયાન મેં જોયું કે મોટા ભાગના કાર્યક્ષેત્રમાં જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એમાં દરેક હેડમાં ગુનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. એ પછી શરીર સંબંધી ગુનાઓ હોય કે મિલકત સંબંધી ગુનાઓ. પણ આજે કોન્ફરન્સમાં આપણે એક વાતની પણ સહમતિ દરેક અધિકારીઓની હતી કે ગુનાની જે આંકડાકીય માહિતી છે એ તો ખૂબ મહત્ત્વનું છે, ગુનાઓ ઘટે એના માટે પ્રયાસ થાય એ પણ ખૂબ જરૂરી છે, પણ એનાથી કદાચ વધુ મહત્ત્વની બાબત એવી છે કે પોલીસ જે કામગીરી કરી રહી છે અને પોલીસની આ કામગીરીના કારણે આમ જનતામાં પોલીસની કામગીરી બાબતે જે અભિપ્રાય છે, જે એનો મંતવ્ય છે એ વધુ સકારાત્મક થાય. એટલે પોલીસ અને લોકોની વચ્ચેની જે સંબંધ છે, જે સંકલન છે એમાં ખાસ ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવ્યું. અને આ વિષયમાં ગુજરાત પોલીસની જે અલગ અલગ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે, 3 વાત તમારી 3 અમારી, તેરા તુજકો અર્પણ, એસપીઝ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણીમાં જાય તો 3 રાત ત્યાં રોકાય, પોલીસ લાઇનની વિઝિટ કરે, એ તમામ બાબતો પણ ચર્ચા કરવામાં આવી કે જેના કારણે પોલીસ અને લોકોની વચ્ચે એક સકારાત્મક એટમોસ્ફિયરનું સર્જન થાય અને આપણે જે કામગીરી કરી રહ્યા છીએ એનાથી લોકોમાં જે સંતોષની ભાવના છે એમાં ઉત્તરોત્તર સુધારો થાય. એના માટે આપણે તમામ પ્રયત્નશીલ છીએ. આપણે જાણીએ છીએ કે ગુના અટકાવવાની સાથે સાથે પોલીસના લોકો સાથેનું વ્યવહાર એ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એટલે આ બાબતે પણ આજરોજ ચર્ચા કરવામાં આવ્યું. એની સાથે સાથે જે મુખ્ય વિષયો છે, દાખલા તરીકે મહિલા સુરક્ષા, બાળકોની સુરક્ષા, સાયબર ક્રાઇમ, તે અંગે પણ ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું. અને આ પ્રકારની ક્રાઇમ કોન્ફરન્સ આપણે હવે દર મહિને રાખીએ છીએ. આ ક્રાઇમ કોન્ફરન્સ આજે અમદાવાદ શહેરની નવી સીપી ઓફિસ જે બની રહ્યું છે એના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવ્યું છે. અને આ કોન્ફરન્સ પછી જે સિનિયર અધિકારીઓ છે એ લોકોને આ નવી જે સીપી ઓફિસ બની રહ્યા છે
એના વિઝિટમાં આપણે લઈ જવાના છીએ, જેથી કરીને આ લોકોના કોઈ ફીડબેક હોય કે અભિપ્રાય હોય તો એને અભિપ્રાય અને ફીડબેકને ધ્યાને લઈ કદાચ કોઈ નાના મોટા સુધારો કરવાનું થાય સીપી ऑफिस में तो ये पण करी शकाय। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।